પણ આ તો મિત્રો અહીંયા 250-300 કિલોમીટરનો મજલ કાપી અને અહીંયા કાક દેવીની વાત કરવા આવ્યા છે ભાઈ. એમ નામ ઝુલના ગાયને વહી જાય તો અમે ન્યાય ગાઈ લઈએ ભાઈ. અને કદાચ તમે ડીજેમાં વગાડી શકો છો, નથી વગાડી શકતા ને. પણ અમે કાક હરખ લઈને આવ્યા હોય અહીંયા કે હાલો હાલો મારા બાપ રંગા સંગાની દેવી મવા ઉતરી કાકેના દર્શન કરી લઈ, કાકેની વાત કરી લઈ. મારી માં વિહળી, મારી માં ઘોઘરિયારી, મારી મેરડી, મારી વાણોટી, મારી ખોડિયાર. પણ બાપ આ ધર્મ છે ને ધારણાનું ધર્મ છે. દુઃખ ઉકેલની દેવી નથી મળતી. સુખમાં સાયબી હામરે અને દુઃખમાં દેવી અડાણે. દેવી જમતી જમતી બોલી કે મારા રત્નાને કોઈ સકારો મારતા રહ્યો. મિત્રો અહીંયા ફાટી જાય એવી કહાની છે. અહીંયા બુધાભાઈ કોઈ સાંભળનારો જોઈને રાગ વગરની ગાહડી નો છોડાય. રાગ અમારા પ્રોગ્રામ જોતા જોતા માણસો રોઈ પડે છે ભાઈ. સુલભા સુખિયા મારા પાએ દુઃખની વાત કરાય નહીં. સુખિયા મારા પાએ દુઃખની વાત કરાય નહીં. જેની માથે દુઃખ, જેની માથે વેળા. પેલા કીધું ને કે આજે દીકરીઓ પોતાના બાપને લઈને આવી છે. એના બાપનું કેટલું પેટમાં બળતું છે. ઓહો મારો વાલો, મારો બાપ તો વહી ગયો, પણ દેવી ભક્તો મારો બાપ નો થયો. ઠાકરજી ભાઈ મારી બાપની જૂની જગતની દેવી મારા બાપ રંગા સગાની દેવી. મારી બાપ ના ગણાયા માનવની દેવી, મારા બાપ રંગા સગાની. બાંધકામની જગત મૂકી સાકરોડની જગ્યામાં આવ્યા. ભાતની જગત મૂકી અને સાકરોડની જગ્યામાં આવે. મારા બાપ રંગા સગાની દેવી મારી નાય, મારા બાપ બંગલાની દેવી. અને સાકરોડની જગ્યામાં, સાકરોડની જગત મૂકી આ સૌલાની જગ્યામાં મંડાણ માંડ્યું. મને સોલાની મારી નાચ જગ્યામાં મંડાણ માંડ્યું. અડાણે અમારા ઠાકરજીભાઈ મારી નાય. પણ અમારા રત્ના બાપાના ખાલી દીકરીઓ હતી, એને કોઈ છોડવો નતો. બુધાભાઈ કોણ કે છે દીકરીઓ દીકરા નો બને? એ બુધાભાઈ દીકરા દીકરીઓ બની જાય. એના બાપ ના હલોવાળે હોય ને તો અમારે રત્ના બાપાને એકો છોડવો નહીં. તમારા ઠાકરસિંહભાઈ ને ખોઈ લીધેલા.
ધરમસિંહ બાબાના દીકરા આ ઠાકરસિંહભાઈ જેને ખોળે લીધેલા પણ મારી નાત આ જગ્યામાં મારા બાપ મંગલાના શ્યાર પહોળા આ શ્યાર નો સૂર આ મારા બાપ મંગળાએ ગળિયો રોપેલો મંગળા બાપાના ચાર પહોળા એમાં ધોળા બાપા તારા બાપા રૂપા બાપા નાથા બાપા અને નાથા બાપાના રત્ના બાપા જેનો એકલ છોડવો પણ એને રાત જાય તો દિવસ નો જાય દિવસ જાય તો રાત નો જાય ઓહો મળે આ મારી દીકરીઓ છે આના અવસર કોણ હાસવશે હું રત્નો તો કાલ મરી જાઉં કોઈ મને એક મને દીકરો મને આપો મને કોઈ મને એક દીકરો મને આપો કોઈ મને એક દીકરો આપો મને ઠાકરસિંહભાઈ ને રત્ના બાપાએ ખોલાઈ લીધા મારા ઠાકરસિંહ હાલ બેટા આ મારી માયા ધન દોલત એની વાત નથી પણ રત્નો કાલ વહી જાવ ને આ મારી દીકરીનો અવસર કોણ હાસવશે સમય વીતી ગયો એક કોઈ જગતમાં મળે નહીં તઈ મારી નાત 2.5 વર્ષ થયા કરું મેં લખ્યા કીર્તાર સઠીના સુકે નહીં હુનર કરો 1000 આખી રાઢા હોય કોઈ કામ કરાશના ભાગ પાડે કોઈ ખેતર વાળીઓના ભાગ પાડે કોઈ માયા મિલકતના ભાગ પાડે પણ તેથી અમારા રત્ના બાબાને શ્યાદના સુરમાંથી એક નીકળી ગયા ભાઈ મારી ગરીબની દેવી મારા બાપા પછી તો બાપ વાલા વયા ગયા વદેશ એ જન્મ મરીને આપા જોને વાલા વઈ ગયા વદેશ જેને મરીને માન આપ્યા હંસદા એ હાલ્યા ગયા જેના પગલા પડ્યા રહ્યા
પણ દેવીની અલોવર રહી ગઈ એનો. ચાર ભાઈઓ હતા ને જગ્યામાં, ચાર માંથી એક વિખૂટા પડી ગયા ભાઈ. ભાઈ બધા ભાઈ અહીંથી નીચે બેસી જાવ ના ભાઈ, નીચે બેસી જાવ. ભાઈ નીચે બેસી જાવ તમે, એક ના બે અવાજ બધા ભાઈ. પ્રકાશ એ દુનિયામાં દુઃખ હોય એને ખબર હોય, પાટાનો બાંધનારો પીડા હું જાણે. આકર્ષિભાઈ પાટાનો બાંધનારો પીડા નો જાણે. તે મારા બાપ રત્નાનો જીવ જાય, જીવ આવે જીવ જાય. એને દીકરીઓને બોલાવી બેટા. અમારો ઠાકરસિંહ છે ને, અમારો હૈયાનો હાઈડ ગયું છે અને મેં એને નાનેથી મોટો કર્યો છે. તેથી બાપ અમારા રત્ના બાપાનો જીવ જાય જીવ આવે. મારા દાદા રત્નાનો જીવ જાય જીવ આવે. ખોળિયામાંથી પ્રાણ છૂટી ગયા. અહીં ત્રણ ભાઈઓનો સૂર થઈ ગયો, એક ખોટા પડી ગયા. અહીંયા ભયુના ભાવથી દેવી જમીથી ત્રણનો સૂર કરી તમારા રત્ના બાપા પડ્યા રહ્યા. બુધાભાઈ રત્ના બાપા પડ્યા રહ્યા ઠાકરજીભાઈ. પછી દેવીના પગ પકડ્યા મળે. મારા રત્નાનું કોઈ નહીં, મારા રત્નાનું કોઈ નહીં.
તો દેવી સાંભળે. તેથી જમ સુખ એ વાલી વાલી એ માનું સો રત્ના બાપા વહી ગયા, એના અલોવર થઈ ગઈ, દેવીની અલોવર. હવે દેવી ભક્તા કોણ કરે? તણભરીના પહોળા એ દેવી પૂજી લીધી 2.5 વર્ષ પહેલા. રત્ના બાપાનું નબળું પાણી પડ્યું રહ્યું. એને માયા જોતી નથી, એને મેળ્યું એને જોતા, એને કાંઈ જોતું નતું. એને તો એક દેવી સાંભળતી હતી ભાઈ. અટાણે દેવી હાલતા ચાલતા એટલું કહેશે કે મારા રત્નાના જકારો માર્યો ને એ મારા ઠાકરીનો જકારો મારશો છો. જે મારો રત્નો પડ્યો રહ્યો ને એમાં ક્યાંક નબળો ભાગલો મારા ઠાકરિયાનો પડ્યો છે, એને કોઈ જકારો મારશો. દેવી જમતી જમતી બોલે છે મારા રત્ના ઘોડે, બેટા મારી વસ્તીને મારા ભુવા, મારી વસ્તી મારે પડિયાર, અમારા ઠાકરિયા એકલાને ધ્યાન રાખજો, એને કોઈ જકારો મારશો નહીં, નકર જકારે દેવી વહી જાય છે. અને આ જગ્યામાં મારી ઠાકરિયાનો ઘણો કોખાય મારા રત્નાના નામનો. અને બેટા જો ખાંડ ખમાની ન કરું ને ત્યારે મને રંગા સંગાની દેવી મને ખોટ લાગે. જનશીલી ઘડી જાવે મારી નાથ, એ શીલી ઘડી આવે મારા પારત નહીં. અડાણે દેવી જમતી જાય છે ને એક વેણ કેતી જાય છો, મારા રતના ગોને મારી વસતી નો કોઈ નબળો ભાગ આવે, મારા બાપ રત્ના કોને કોઈ મારી વસ્તીનો નબળો ભાગલો આવે ને ભાઈઓ એને જકારો મારશો નહીં. મારા બાપા એ રંગા સંગારી દેવી મારી પડેલ પોડાની નાગરી મારી ઠાલા
અટાણે અમારા રત્ના બાપાની દીકરીઓની ઉંમર બહુ જાજી થઈ ગઈ છે ભાઈ, માન માન કરીને બેહી ગઈ છે. તેથી અટાણે એક છે ભાઈ. વાહ દોસ્ત, અમારા માજુબેન એને 3 દીકરીઓ છે, એમાંથી અત્યારે એક યાદ છે. અને એની ઉંમર તો તમે જુઓ, બહુ કરીને થોડીક રહી. દીકરી તો દીકરી છે બાપ. અમારા માજુબેન, આપુબેન અને દેવુબેન ભાઈ, એ માટાને એક દીકરી રહી છે અમારા રત્ના બાબાની. તેથી મારી નાથ કોણ કે છે દીકરી બાપ ને ગતિ નો મેળવે? દીકરીને બાપ વાલો હોય ને એવો દીકરાને બાપ વાલો ન હોય હો. તમારા રત્ના બાબા અમારા માધુબેન ને ખબર પડી કે મારો બાપ વનમાં રોવે છે, મારા માયાને શું કરવી છે? મારો બાપ વનમાં રોવે મારી નાથ, મારા બાપ રતનો વનમાં રોવે મારા માયાને વિચાર કર્યો કે લાઈને મારા ભાઈને કહું, ઠાકરજી ભાઈ બાપ મનમાં રોવે છે મારા બાપ રત્નો, પોતાના દીકરાને કીધું કે બાપ અમારા માજુબેન ના પહોળા ગાંડાભાઈ, મધુરભાઈ, માવુભાઈ અને રામજીભાઈ, બેટા મારા ભાણેજડા આવો. અમારા રત્ના બાબાના ભાણેજડા છે ભાઈ. દીકરી એને વિચાર કર્યો કે મારા બાપ ને ગતિ મેળવી હોય તો શું કરવું પડે મારે? મારો બાપ વનમાં રોવે. ખરેખર મિત્રો આ દેવી અટાણે કણુકો ખાવા ઉતરી છે ને, મારા બાપ રત્નાનો કણુકો ખાવા ઉતરીશ ભાઈ. કોઈનો કણુકો નથી, કારણ કે બાપ એવડી ઉંમરે આજે રત્ના બાપાનો દાડો કર્યો છે. એ દીકરીએ દાડો કર્યો, બાપને ગતિ કરાવી દીકરીએ. ઓ સાહેબ, જેને દેવી ભગતો કર્યો મારી નાથ, જેને દેવી ભગતો કર્યો.
કોણ કે છે કે દીકરીઓ મારીને આજ બાપના ગતિ નો મેળવે? રૂવાડા ફાટી જાય સાહેબ. સાંભળનારા માણા હોય ને, કોક તો દીકરો ગતિ મેળવે. આ તો દીકરીએ આજે અમારા રત્ના બાપાનો દાડો મને ભાઈ વાત કરી ને બુધાભાઈ કે હવારનો જમણવાર હતો ને, કે રત્ના બાપાનું પાણી પાયું હતું અહીંયા. જે ખર્ચો થાય ને એ દીકરી આપ્યો. કારણ કે મિત્રો દીકરી તો દીકરી છે સાહેબ. એવડી ઉંમરે રોવે છે વિચાર તો કરો. બાપ હું તને શું કરી દઉં? મારી બાજુ દીકરી તે મને રત્ના બાપના તે મને ગતિ મેળવી છે ને માંગી લે. બાપ મારે તારી પાસે કાંઈ જોતું નથી અને મેં કોઈ બી માંગ્યું નથી અને મારે કાંઈ જોતું નથી. એક દીકરી બાપ પાસે જો લાડ કરતી હોય મારી રાય અને આવડી ઉંમરે કદાચ પોતાનો બાપ યાદ આવે ને એ દીકરી રોતી હોય ને, ભાઈ અમારા પથકમાં વાત સાંભળે ને કોઈ માના બેઠા બેઠા રોવે. ઠાકરસિંહભાઈ આજે હિસાબ 25 લાખ રૂપિયા આ દીકરીઓ આપ્યા. 25 લાખ નું વરદાન અને 25 લાખ રૂપિયા બાપ ને ગતિ મેળવવા હાટું થઈ. આ દીકરીએ દીધા મારા બાપ ને ગતિ મેળવવા મારા બાપ રંગા સગાઈ દેવી. કારણ કે મિત્રો મારો તો તો મન કોઈ મારી દીવી રત્ના ને એ બાપના દીકરાને ભાઈઓને કીધું ભાઈ મારા બાપ મંગળાના પહોળા છે ને 4 ટાઈમમાં મારા બાપ રત્નાનું નબળું પાન્યું છે. મારા બાપ રત્નાનું નબળું પાન્યું એને એક એ છોડવો નતો, એક દીકરો નતો, ખાલી દીકરી જ હતી સાહેબ. દીકરી તો જગતમાં દીકરી છે, બાપના દીકરી બહુ વાલી હોય છે અને દીકરીને બાપ એટલો વાલો હોય છે. આજ નક્કી થયો અહીંયા ભાઈ
બાપની મિલકતમાં કદાચ દીકરો ભાગ પાડે પણ દીકરી કોઈ દી ભાગ ન પાડે. એ તો બાપ એને રાજી ખુશીથી આપે ને તો જ લેશે ભાઈ, નગર પ્રાણે દીકરી નથી કોઈ દી લેતી સાહેબ. દીકરી કોઈ દી બાપ પાસે બાપના ઘરમાં હોય ને દીકરી કદાચ તમે હારે વળાવો ને, બાપ હોય ને બાપા કોઈ દી ન માગે બાપા મારા જોઈ છે, એને ખબર હોય કે મારા બાપા પાસે એક નથી એમ. એનો બાપ ગરીબ હોય ને એટલે દીકરી શું કે બાપ તું મને જે દઈશ ને ઈ લઈને વહી જાય સાહેબ. અને કાંઈ નો આપતો કાંઈ નહીં, બાપ કાંઈ જોતું નથી, ખાલી મને એક આશીર્વાદ દે ને, તારો મીઠો ખમકારો દે ને. મિત્રો પછી બાપ ને દીકરી એટલી યાદ આવે, કારણ કે મારા રત્ના બાપા જેવા બાપા હોય. આ દીકરીને જયારે હારે વળાવીએ છે ને ઠાકરસિંહભાઈ, તો તમને ભલામણ કરતા છે રત્ના બાપા, મારા ઠાકરિયા અમારી દીકરીને ધ્યાન રાખજો, મારી દીકરીનું કોઈ છે નહીં, તું ધ્યાન રાખજે નહીં. પણ ધ્યાન તો કોણ રાખે બાપની દેવી સિવાય ભાઈ. પણ કદાચ એક બાપની વેદના થતી હોય છે ભાઈ, એ દીકરીને હારે વળાવે ને પછી બાપ બેઠો બેઠો રોતો હોય. શું કહેતો કે બાપ એમ મારા ફળિયામાં એક વડલા કેરી ડાળ યગીશ એ મારા ફળિયામાં એ વડલા કેરી ડાળ યગીશ કોઈ પંખિયા વિયા વિને ઉડી જાય, પંખિયા વિયા વિને ઉડી જાય, કે ટહુકો તારો બેટા તારા બાપુ બાપુ ખિસ્સામાં એક બાપ કે છે ભાઈ. અને આજે એ દીકરીએ બાપનું ઋણ ચૂકવી દીધું આ જગ્યામાં. દીકરો બની આ ઠાકરસિંહભાઈ તું મારો જીવનો માનેલ ભાઈ છો ભાઈ, અને હગા ભાઈ કરતા વિશેષ રાખેલો છે. નથી મારે માયા જોતી મારે નથી મેળ્યું મોલાતું જોતા, પણ આપણો બાપ છે ને પીપળે એને હાડક્યાને ગતિ નથી મળી, એને હાડક્યાને ગતિ મળી નથી. હાલ ને એને દીવી ભગતો કરી એને દીવી ભગતો દીવી લે લે, આજ મારા બાપ ને ખોળે લે અને મારા બાપ ને હાડક્યા ને ગતિ કરાય. મારે માજુડી ને માયા નથી જોતી, મારે માજુડી ને માયા જોતી નથી. મારા બાપ ને ગતિ કરાય. 25 લાખ રૂપિયા આપી અને મારા માજુબેન બાપ ને ગતિ કરાવે છે. બેટા
એટલે મિત્રો આજે અમારા બાજુબેન 25 લાખ રૂપિયા આપી અને આ ભણવું આપી અને બાપને દીવી ભક્તો કરે ધનગડી દિન ભાઈ મિત્રો તાલી નાખી ક્યાંથી વધારી